વિદેશનો મોહ આણંદના યુવક યુવતીને મોંઘો પડ્યો છે. વાસનાની યુવતી અને ઝાંખરિયાના યુવાનને અઝરબૈજાનમાં બંધક બનાવવામાં આવ્યા હતા. મુંબઈના એજન્ટોએ અમેરિકા મોકલવાના બહાને તેમને બંધક બનાવ્યા. અઝરબૈજાન લઈ જઈ એજન્ટોએ તેમને બંધક બનાવ્યા અને વાયા અઝરબૈજાન કેનેડા થઈ અમેરિકા મોકલવાની લાલચ આપી હતી. બંધક બનાવી વોટ્સએપ વિડીયો કોલ પર યુવકને માર મારતો વિડીયો પણ બનાવ્યો. વિડીયો બનાવી ખંડણી વસૂલાઈ હોવાનું પણ સામે આવ્યું. એજન્ટ પવન નામના શખ્સ દ્વારા પરિવારજનોને ધમકી આપી હોવાનો આરોપ છે. યુવકના પરિવાર પાસેથી 35 લાખ રોકડા અને 15 લાખ ક્રિપ્ટોકરન્સી પડાવાઈ. યુવતીના પરિવાર પાસેથી પણ 15 લાખની ક્રિપ્ટોકરન્સી પડાવાઈ. કુલ 65 લાખની ખંડણી વસૂલ્યાની ફરિયાદ થઈ છે. પૈસા નહીં આપો તો કિડની કાઢી વેચી મારવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર બાબતે પરિવારે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે રજૂઆત કરી, સાંસદને પણ રજૂઆત કરી હતી. તેવામાં ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયની મધ્યસ્થતા બાદ બંને યુવક યુવતીઓને સુરક્ષિત રીતે અઝરબૈજાનની એમ્બેસીમાં લાવવામાં આવ્યા હતા. હાલ યુવક યુવતી સુરક્ષિત છે. પરિવારજનો સાથે પણ વાતચીત કરવામાં આવી. જો કે હવે પોલીસ આ આખા પ્રકરણમાં શું કાર્યવાહી કરે છે એના પર નજર રહેશે. નમસ્કાર સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સાહેબ, એ આખું શું પ્રકરણ હતું? આણંદના યુવક યુવતી છે, વિદેશમાં ક્યાંક ફસાઈ ગયા છે અને આપના સુધી પણ એ બધી વિગત આવી છે. એ બાબતે સાહેબ કહેશો કે? ધ્રુવ મુકેશભાઈ પટેલ ઝાંખરિયાના છે અને દીપિકા ધવલબેન પટેલ કંથાળિયાના છે. હવે જયારે હું રવિવારે રાત્રે દિલ્હી આવતો હતો ત્યારે આપણા રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલનો ફોન આવ્યો કે આ બંનેના પેરેન્ટ્સે એમનો કોન્ટેક્ટ કર્યો છે ને આ લોકોને ત્યાં આગળ અઝરબૈજાન એટલે બાકુમાં એ લોકોને ત્યાં આગળ કિડનેપ કરી લીધા છે. આ લોકો 2 નંબરમાં અમેરિકા જતા હતા. એટલે મારી ઓફિસેથી સોમવારે વિદેશ મંત્રાલયનો કોન્ટેક્ટ કર્યો અહીંયા દિલ્હી, અને હું પણ દિલ્હી આવી ગયેલો હતો એટલે વિદેશ મંત્રાલયમાં ગયો. પૂરી ડિટેલ્સ, પાસપોર્ટ નંબર સાથે, એમની ટિકિટ સાથે ડિટેલ્સ બધી આપી અને ડિટેલ્સ સાથે ત્યાં અહીંયાથી વિદેશ મંત્રાલય દ્વારા અઝરબૈજાનમાં ત્યાં આગળ આપણી એમ્બેસીનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો. પૂરી ડિટેલ્સ સાથે ત્યાંની આપણી જે એમ્બેસીના બધા જ કર્મચારીઓ લાગી ગયા. એમના ફોન બંધ હતા, પરંતુ અમુક ટાઈમે કદાચ ફોન ચાલુ થતા હતા અને એ લોકો તુર્કીના ફોન નંબરથી આ લોકોને ધમકી આપતા હતા આમના પેરેન્ટ્સને. એટલે એ નંબરનો વોચ, એ જે નંબર ચાલતો હતો એનું આપણે ત્યાં આગળ એનું વોચ રાખવામાં આવ્યું હતું. આ લોકોના ફોન નંબરનું વોચ રાખવામાં આવ્યું હતું. ને જેવો ફોન ચાલુ થયો, આ લોકોનું જેવું લોકેશન મળ્યું, ત્યાંની પોલીસ અને આપણા એમ્બેસીમાંથી જે અધિકારી હતા ત્યાં જઈ આ બંનેને સેફ અત્યારે એમ્બેસીમાં લાવી દેવામાં આવ્યા છે. અને આને ઓપરેશન મહીસાગર તરીકે આપણે નામ આપવામાં આવ્યું છે કે ઓપરેશન મહીસાગર તરીકે આ લોકોને પૂરેપૂરી રીતે સેફ રીતે અહીંયા પાછા લાવવામાં આવે છે. આ જે પીડિત પરિવારો હતા એમને ખરેખર એટલા બધા ગભરાઈ ગયેલા હતા. મારી ઓફિસે લગભગ એ લોકો 12 કલાક જેવું બેસી રહ્યા. મારી ઓફિસમાંથી હર્ષ કરીને મારો પીએસ છે એ, અને આખી ઓફિસ, મારી બેક ઓફિસ ટોટલી આની પાછળ, અને વિદેશ મંત્રાલયમાં હું કોન્ટેક્ટ કરતો હતો, ત્યાંની એમ્બેસીમાં કોન્ટેક્ટ કરતા હતા. અને બધી ડિટેલ્સ જેટલી પણ ત્યાંથી ફોન એમના પેરેન્ટ્સ પર ગંભીર ફોન આવતા હતા કે એમને ધમકાવતા હતા, એની ડિટેલ્સ પણ આપણી ડીએસપી આણંદ ઓફિસે મેં પહોંચાડી હતી. એમના પેરેન્ટ્સને બી ડીએસપી ને મળવા મોકલ્યા હતા, ત્યાં એફઆઈઆર પણ કરાવડાવી છે. આમાં એક મુંબઈના પણ કોઈ ટ્રાવેલ એજન્ટ સંડોવાયેલા છે કે એમનું પણ નામ ને બધું આપણે આપી દીધેલું છે કે ભાઈ આ સંડોવાયેલા છે, એમના નંબર પણ આપી દીધેલા છે. એટલે એનાથી પોલીસ પણ સતર્ક થઈ ગયેલી છે. પરંતુ હું આપના માધ્યમથી ગુજરાતના યુવા યુવતીઓને પણ કહીશ, અને મારે ખાસ તો મારી આણંદ ડિસ્ટ્રિક્ટના યુવા યુવતીઓને કહીશ કે તમે જે રીતે આજે 70 લાખ 65 લાખ રૂપિયા આપી અને 2 નંબરમાં તમે જો જવા માંગો છો, તમારા કદાચ જમીન વેચીને જતા હશો કે તમારા પેરેન્ટ્સના પૈસા કે કઈ સોના દાગીના ગીરે મૂકીને કે ઉછીના પૈસા લઈને કદાચ તમે બધા જતા હશો. પરંતુ આ લે ભાગુ, જેને હું કબૂતરબાજી કહું છું, આ લોકોના ચક્કરમાં તમે ના આવશો. એ લોકોને ફક્ત ને ફક્ત પૈસા પડાવવાનો એક ધંધો હોય છે, અને આનાથી નુકસાન તમારા માતા પિતાને કેટલું જાય છે, તમારી લાઈફમાં કેટલું જાય છે. માતા પિતાને કેટલી ચિંતા હતી કે આ લોકોએ ધમકી પણ આપી હતી કે ભાઈ અમે તમને મારી નાખીશું, કે આ કરીશું તે કરીશું. તો ખરેખર હું તમને એમ કહેવા માંગુ છું કે તમારા માધ્યમથી, અને જે આ કબૂતરબાજી જે કરી રહ્યા છે અને ટ્રાવેલ એજન્ટ છે, એમને પણ હું ચીમકી આપીશ કે તમે જો આ રીતના કામો કરી અને લે ભાગુ તરીકે કામ કરીને આ રીતે બીવડાઈને જો તમે જે કામ કરવા માંગો છો, ગૃહ મંત્રાલય આપણું ગુજરાતનું હર્ષભાઈ સંઘવી સાહેબની તમે જોતા જ હશો કે કઈ રીતે કામ કરે છે. આપણી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં જે રીતનું કામ થઈ રહ્યું છે, અને આનાથી જે રીતે એમને આજે
ધારો કે ક્યાંય પણ જગ્યાએ હશે એમને ખોરી કાઢવામાં આવશે અને એમને પૂરેપૂરી સજા પણ આપવામાં આવશે. બિલકુલ સાહેબ, આપે કહ્યું કે યુવક યુવતીને એમ્બેસી લાવી દેવામાં આવ્યા છે, તો એ સુરક્ષિત છે અને આપની સુરક્ષિત છે, પરિવારજનો સુરક્ષિત. સાથે વાતચીત કરવામાં વાત પણ કરાવી દેવડાય, પરિવારજનો જોડે વાત કરાવી દેવડાય. ઓકે સાહેબ, કેટલા સમયમાં પરત આવી જશે એવી કોઈ વિગત લગભગ જેટલા જલ્દી થાય એટલા એમની જે પ્રોસીજર છે પ્રોસીજર પતાવી અને જલ્દીમાં જલ્દી પાછા લાવવાની અમારી બધાની છે ને વિદેશ મંત્રાલયમાં હું આજે પણ જઈને મળી આવ્યો છું. જે અમુક ડોક્યુમેન્ટ અમુક જે પ્રોસીજર છે એ બધું પતાવીને એમને પાછા લાવી દઈશું. બિલકુલ સાહેબ, અઝરબૈજાનની એમ્બેસીમાં છે બંને અત્યારે આપણી હા, ત્યાં જ છે. બિલકુલ, થેન્ક યુ સો મચ સર આપનો સમય ફાળવવા બદલ, અને આપે પણ જે કામગીરી કરી તે બદલ આપને પણ ખૂબ અભિનંદન. થેન્ક યુ.